क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। प्रतिक्रमण आवश्यक पुस्तकना છેલ્લા બે પાના ઉપર તાત્વિક સુવાક્યો છે। તાત્વિક સુવાક્યોના ક્રમમાં આપણે તાત્વિક સુવાક્યોના ક્રમમાં પ્રારંભના 5 સુવાક્યો અંગે સ્વાધ્યાય, અભ્યાસ, ચિંતન, મનન આપણે ગઈકાલે પૂરો કર્યો। 23 સુવાક્યો છે કુલ। 23 સુવાક્યોમાં કોઈ ને કોઈ અધ્યાત્મના સુર, સિદ્ધાંતોના નાદ, અધ્યાત્મનો આનંદ, બરાબર, આગમ અને આર્ષ ઉક્તિના પડઘા, આનંદની છોડો, જ્ઞાનનો દરિયો, શ્રદ્ધાનો સમુદ્ર, બધે બોલોમાં ઉછળતો આપણને નજરે ચડશે। સૌથી પહેલી એક વાત કરું વકીલ સાહેબ, વિચાર અને વાદળ બે શબ્દો છે। વિચાર, કમલેશભાઈ, બીજો વાદળ, બંને એક જ રાશિના છે। વિચારમાં પણ વ છે, વાદળમાં પણ વ છે। વાદળો કોક વાર આપણને ભીંજવશે, પણ અધિકતર તો પંચમ કાળના વાદળો આપણને પજવશે, પજવવામાં માને છે, ભીંજવવામાં નહીં। પણ વિચારો એવા છે કે હર હંમેશા આપણને ભીંજવવામાં તૈયાર જ હોય। સારા વિચારો, શ્રેષ્ઠ વિચારો, એની સાથે જો આપણે વળગીને રહેતા હશું તો ચોક્કસ આપણે એમની અમૃત વર્ષામાં ભીંજવવાના અને ભીંજવવાના। એટલે જ મેં ગઈકાલે કીધું હતું, જેનું જેટલું માનસ ઊંચું હોય એનું ભાગ્ય પણ એટલું ઊંચું હોય છે। સપના હંમેશા મોટા સેવવા હોય, ખ્યાલમાં આવ્યું? વિચારો હંમેશા આપણા ઊંચા હોવા જોઈએ। આજે બપોરે એક કર્ણાટકના એક આઈએએસ ઓફિસર, કમલેશભાઈ, આઈએએસ ઓફિસર, એ હમણાં પેરા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી આવ્યો બેડમિન્ટનમાં। હવે ક્યાં ડીએમ આઈએએસ ઓફિસર, મારી ગાડીમાં તો રેકેટ હું હંમેશા રાખતો, ટાઈમ મળે એટલે રમવાનું, ટાઈમ મળે એટલે રમવાનું। પેરા ઓલિમ્પિક્સ ના તો ગેમ્સ હમણાં જ થયા છે, એમાં સિલ્વર મેડલ જીતીને આવ્યા। જેને કરવું જ છે એ હર હાલમાં સમય તો ગોતી જ લે છે અને એને સમય પણ મળી જ રહે છે। Where there is a will, there is a way. જ્યાં ચાહ હોય છે ત્યાં આપણને
રાહ તો મળી જ રહે છે. આવી અદ્ભુત વાતો સુવાક્યોમાં, સુવિચારોમાં, આ સુવિચારોની એક દુનિયા છે, અદ્ભુત દુનિયા છે. કાલે મેં કીધા હતા આપ સૌને, સુભાષિત રત્ન સંદોહ, નીતિ શતક, બરાબર. એક પ્રાચીન આચાર્ય થયા સિદ્ધસેન, એમની એક રચના છે નીતિ વાક્યામૃતમ. એ નીતિ વાક્યામૃતમમાં હજારો સુવિચારો આપ્યા છે, હજારો સંસ્કૃતના બધા સારા સારા સુવિચાર. અને કવિ ભર્તૃહરિ બહુ પ્રસિદ્ધ છે, તો કવિ ભર્તૃહરિનો તો નીતિ શતક વિશ્વ પ્રસિદ્ધ છે. પંચતંત્રની વાર્તાઓ તમે સાંભળો છો, હિતોપદેશની વાર્તાઓ આપણે સાંભળીએ છીએ, એમાં બધી નાની 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 વાર્તાઓ હોય, પણ એમાં વાતે વાતે સુવિચારો અને સુવાક્યો થી આપણને વિચારોનું અમૃત ઘોલન કરવામાં આવે છે. હંમેશા ઊંચા વિચારો, સારા વિચારો, સાત્વિક વિચારો. કમલેશ કુમાર, હા, તમે તમારા મોબાઈલમાં વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડમાં એક સુવિચાર રાખેલ છે, હા, કુસંગ સે નરક, સત્સંગ સે સ્વર્ગ, હા, और स्वसंग से मोक्ष. વકીલ સાહેબ, આની આપણે વ્યાખ્યા કરી હતી ને, ખ્યાલ છે આપને? હા, આપણે આની વ્યાખ્યા કરી છે. હા, સુસંગ, કુસંગ, આ કેવા મંત્રો છે બધા. હા, કેવા લોકો સાથે આપણે ઉઠીએ બેસીએ, હા, સંગતિ કેવા સાથે કરીએ, એ બધા બહુ વિચાર માગે છે આપણને. હા, સંગ સંગમાં પણ કેટલો ફેર છે, સંગ સંગમાં પણ કેટલો ફેર છે, કેવા લોકો સાથે આપણે સંગતિ કરીએ છીએ. હા, ખ્યાલમાં આવ્યું? એટલે આ બધી બાબતો થોડુંક જીવનમાં બહુ અગત્યની બાબતો છે, એનું બરોબર આપણે પાલન કરવું જોઈએ. કેવા લોકો સાથે આપણે ઉઠીએ છીએ, કેવા લોકો સાથે આપણે બેસીએ છીએ, બરાબર. તો આપણે આ સ્વાધ્યાયમાં છેલ્લા 5 સુવાક્યો આપણે જોઈ ગયા. છેલ્લે તાત્વિક સુવાક્યો જે થયા છે 5, હું એની લિસ્ટ આ સ્ક્રીનમાં શેર કરું છું. આગળના તો આપણે કાલે કરશું, પણ આગળના તો અત્યારે લેશું ખરા આપણે 5, કેમ કે 23 બોલ છે, 23 સુવાક્યો છે. આપણે પૂરેપૂરો શનિવાર સુધી, હજી 3-4 સ્વાધ્યાય છે, 3 સ્વાધ્યાય તો છે જ આપણી પાસે, પૂરેપૂરા બધા બોલોનો સ્વાધ્યાય આપણે કરવાનો છે. પહેલો બોલ આપણે અષ્ટપાહુડ ને આધારે દંસણ મૂલો ધમ્મો, બહુ અદ્ભુત. હા, દંસણ મૂલો ધમ્મો આગમનો આ વાક્ય છે, બરાબર. દર્શન જ ધર્મનું મૂળ છે. હા, દર્શન પાહુડ જે અષ્ટપાહુડમાં આવે છે, સૌથી પહેલો પાહુડ છે. હા, એમાં આની આ વ્યાખ્યા બહુ અદ્ભુત આપેલી છે. બીજી ગાથા છે, બીજી ગાથા. દંસણ મૂલો ધમ્મો વૈઠો વૈઠો જીણવરે શિસાણમ તમસોણ સકંડે દંસણ હીણોણ વંદિવો. ગાથાનો અર્થ સાંભળો ગુજરાતીમાં. રે ધર્મ દર્શન મૂળ ઉપદેશો જીનો એ શિષ્યને જિનેન્દ્ર ભગવંતોએ ધર્મનું મૂળ દર્શન જ ઉપદેશો છે. તે ધર્મ નિજ કરણે સુણી, હે કાન વાળો, હે કાન વાળો સુનો દર્શન હીન વંદન યોગ્ય ના. હિન્દીમાં એનો અનુવાદ એવો છે, તે ધર્મ નિજ કરણે સુણી, દર્શન રહિત નહીં વંદ્ય છે. ધર્મનું મૂળ દર્શન છે, તેથી દર્શનથી રહિત
તેમની વંદના ન હોય. આ બહુ અદ્ભુત ગાથા છે. બીજી ગાથા છે દર્શન પાઉડની. ધર્મનું દર્શન મૂળ છે. મુખ્ય તો આમાં સમ્યક દર્શનની વાત આમાં લીધી છે. બરોબર. બીજો બોલ. આ તો કેવળ ટૂંકમાં આપણે લઈએ છીએ 5-7 મિનિટ, પછી આગળ વધીએ. બીજો બોલ. समय सार जिन राज है शाद वाद जिन वैन. जयचंदजी छावड़ा साहेब ની પંક્તિઓ છે આ. समय सार जिन राज है शाद वाद जिन वैन. એટલે દેવ કોને કહેવાય અને શાસ્ત્ર કોને કહેવાય? દેવ जिन राज કોણ છે? સમય સાર. એ મંદિરોમાં જે વિરાજમાન જે દેવ છે એ તો વ્યવહારે દેવ છે. પરમાર્થે દેવ કોણ છે? તો પરમાર્થે દેવ તો દેહ રૂપી દેવલમાં વિરાજમાન દરેકનો ભગવાન આત્મા. ખ્યાલમાં આવ્યું? સમય સાર કા એક માત્ર પ્રતિપાદ્ય જો आत्म ख्याति का एकमात्र आराध्य जो अज अनादि अनिधन अविचल सद्भाव जो त्रैकालिक ध्रुव ज्ञायक सुखमय भाव जो. ख्याल में आवे छे? समय सार जिन राज है, हम समय सार तुम समय सार, दे गए हमें वे समय सार, गा रहे आज हम समय सार. हाँ, એવી ગજબની ભાવના છે. गा रहे आज हम समय सार. समय साરની કેવી ભાવના આપણા જીવનમાં હોવી જોઈએ. કહેવાનો અર્થ સમય સાર સિવાય બીજું કોઈ સાર તો છે જ નહીં. એટલે જ પૂજ ગુરુદેવશ્રીએ 45 વર્ષ સભામાં 19 વખત સમયસાર ગ્રંથાદિ રાજનો સ્વાધ્યાય કર્યો. કેમ કે સમયસારનો જે પ્રતિપાદ્ય સમયસાર સ્વરૂપી ભગવાન આત્મા છે. દયા દાન વ્રત સંયમ વગેરે શુભ ભાવ અશુભ ભાવ બહારના બધા અનાદિકાળથી કરેલા છે. જો કેટલી સરસ વાત છે. पाया था उनने समय सार, अपनाया उनने समय सार. જિનેન્દ્ર રચના હોય આપ સૌની પાસે તો કાઢી લેજો. 126માં પાને છે. पाया था उनने समय सार, अपनाया उनने समय सार, समझाया उनने समय सार, हो गए स्वयं वे समय सार. जो समझावा लायक पण कोई वस्तु छे तो समय सार छे. बस दे गए हमें वे समय सार, गा रहे आज हम समय सार, है समय सार बस एक सार, है समय सार बिन सब असार. अरे गम्मे तेटली पूजा करो, गम्मे तेटली तीर्थ यात्रा करो, गम्मे तेटला उपवास करो, गम्मे तेटला प्रतिक्रमण करो, पण समय सार सिवाय बधु नकामू छे. बंबई वाले समझ में आ रही भाषा? भाषा समझ में आ रही है? समय सार के बिना सब व्यर्थ है. मैं हूं स्वभाव से समय सार. मैं स्वभाव से कैसा हूं? समय सार में हूं. परिणति हो जावे समय सार. मेरी परिणति कैसी होवे? समय सार में होवे. है यही चाह, है यही राह. हा, मेरी चाह यही है, मेरी राह यही है. क्या मतलब है? चाह मतलब मेरी साधना और राह मतलब मेरा मार्ग. सुमेर काका, चाह मतलब मेरी साधना, चाहना साधना, और राह मतलब मार्ग. मैं जिस मार्ग पे जाऊं वो समय सार का, और मैं जो साधु उसका नाम समय सार. वाह,
समय सार के अलावा कोई और प्रयोजन न हो। हाँ? मैं हूँ स्वभाव से समय सार, परिणति हो जावे समय सार, है यही चाह है यही राह, जीवन हो जावे समय सार, समय सार है सार, और सार कुछ है नहीं, महिमा परंपार, समय सार मैं आपकी। हाँ, कितनी ऊंची बात है। इसलिए भाइयों याद रखिए, चाहे कोई भी हम आप लोग शास्त्र पढ़ते हो, गोमट सार भी पढ़ रहे हो, तो गोमट सार में से क्या निकलना चाहिए? समय सार। प्रवचन सार शास्त्र भी पढ़ रहे हो तो भी प्रवचन सार में से क्या निकालना? समय सार। हाँ, समझ में आ रही है आप लोगों को? ऐसा है बहुत जीवन में, जीवन हम आप लोगों का इसमय हो जाना चाहिए। हाँ, समय सार समय सार समय सार, बोलने में नहीं है, याद रखना, केवल बोलने बोलने में नहीं। हाँ, बिट्ठू मियाँ नहीं होना, बोलने में नहीं। हाँ, बहुत गजब का मैसेज है, बहुत गजब का मैसेज है भाई। हाँ, जीवन अपना ऐसा होना चाहिए, समय सा समय सा समय सा, समय सार जिन राज है, शादवाद जिनवय। वाह, जिनवानी जो है वो शादवाद में है, अपेक्षित है। ठीक है। हाँ, मतलब सापेक्ष कथन है। हाँ, हूँ सच्चिदानंद परमात्मा छू। इसकी बात हम आप लोगों ने कल भी की थी। क्या कहा था मैंने? सच्चिदानंद स्वरूपो अहम, मैं सच्चिदानंद स्वरूपी परमात्मा हूँ। कुछ गुरुदेव श्री का अद्भुत उद्गार कई ग्रंथों में, समय सार आदि ग्रंथों में वे इसी प्रकार लिखा करते हैं, मैं सच्चिदानंद हूँ। ठीक है, आगे। स्वरूप स्थित सदगुरुदेव नो प्रभावना उदय, जगत नु कल्याण करो जयवंत वर्त। आशीष, आशीर्वचन बेनश्री ने दिया। एक बेनश्री का बोल ही है, स्वरूप स्थित सदगुरुदेव। मैंने कल कहा भी था, गुरुदेव व्याख्यान नहीं करते थे, अपने स्वरूप में मस्ती करते थे, अपने स्वरूप में लीन रहते थे। कहे विचक्षण पुरुष सदा में, एक हूँ अपनो रस सो भर्यो, अनादि टेक हूँ। मोह कर्म मम नाही नाही, ब्रह्मकूप है, शुद्ध चेतना सिंधु हमारो रूप है। इस स्वरूप स्थित ज्ञानी की दशा होती है, उनका जो प्रभावना उदय है, क्या गजब की बात है। अरे जो स्वरूप में स्थित हुआ करते हैं वे ही प्रभावना का उदय करते हैं, उन्हीं के निमित्त से प्रभावना का उदय होता है। तीर्थंकर भगवान देखिए, दीक्षा जब से ली तब से मौन, किसी से कोई वार्तालाप नहीं। सच में आत्म भावना भाने वाला ही प्रभावना कर सकता है, आत्म प्रभावना करने वाला ही धर्म प्रभावना करता है। ये है इसमें मार्मिक बात। पहले हम आप लोग अपनी आत्म प्रभावना करें, स्वरूप की भावना दृढ़ करें, तब तो धर्म की प्रभावना होगी। हाँ, समझ में आ रही बात? भाषा भाषा ख्याल में आ रही है? तो आत्म भावना ही न हो, आत्म प्रभावना ही न हो, तो धर्म की प्रभावना कहां से होगी? आत्म प्रभावना करवा वाला ज धर्मनी प्रभावना करे छे। भाई प्रकाश भाई समझाणु? आ कई शास्त्रों समझावવાની વાત નથી। હલો 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 હું સમજાવી દઉં નહીં, તું તારા આત્માને સમજતો થા, તને જોઈ જોઈને આખું જગત પણ સમજતું થશે।
आत्म प्रभावना करने वाले ही सच्ची धर्म प्रभावना करते हैं। आ वज्र वाक्य लखी राखजो, वज्र वाक्य शिलालेख छे। आत्म प्रभावना करना ही सच्ची धर्म प्रभावना। क्या समझ में आया? गुरुदेव श्री ने वही किया, तो उसी के लिए यहाँ लिखा, स्वरूप स्थित सदगुरुदेव नो प्रभावना उदय जगत नु कल्याण करो। करे छे, करसे ज, थासे ज कल्याण। जयवंत वर्त, जयवंत वर्त। अभी हम आप लोग जिनवाणी स्थिति बोल रहे थे शुरुआत में। हाँ, नित्य जयवंत प्रभु दर्शाती जिनवाणी जयवंत रहे। कमलेश भाई, मारो एक सवाल छे। हाँ, जयवंत रहे जिनवाणी जयवंत रहे एनो अर्थ શું? હું જ્યારે જ્યારે પણ આ સ્તુતિ સાંભળું, સેંકડો વાર સાંભળી હશે છેલ્લા મહિનામાં, મને આનો અર્થ એવું સમજાય છે, જીનવાણી જયવંત રહો એટલે શાસ્ત્રો છપાવો, શાસ્ત્રો બીજાને આપો, શાસ્ત્રો વાંચો, ગામને સમજાવો, એમ નહીં. મારી પરિણતિમાં જીનવાણીના સિદ્ધાંતોના પડઘા હંમેશા હૃદયંગમ થતા રહે. મારા હૃદયના વિશે માં જીનવાણી વિરાજમાન રહો, એનું નામ જીનવાણી જયવંત રહે. જીનવાણી જયવંત રહે એટલે જગતમાં નહીં, મારા જીવમાં જયવંત રહે. नवतत्वों का स्वांग दिखाती भिन्न सहज चिद्रूप दिखाती ज्ञान मात्र शिव रूप दिखाती जिनवाणी जयवंत रहे। परम अहिंसा का ध्वज मेरी परिणति में प्रकट करती हुई जिनवाणी मेरी परिणति में वर्तो, इसका नाम जिनवाणी जयवंत रहो। सत्यशील संतोष जगाती, देखो क्या लिखा, सत्यशील संतोष जगाती अविनाशी सुख शांति दिखाती भाव न मन हो सहज न मन हो जिनवाणी जयवंत रहो। हे जिनवाणी माँ, मेरी परिणति में सत्यशील संतोष जागृत करती हुई, सुख शांति समाधान को जागृत करती हुई तुम जयवंत रहो। मतलब मेरी परिणति में जिनवाणी का निवास का होना, उसका नाम जिनवाणी जयवंत वर्त। ऐसे गुरुदेव श्री का जयवंत वर्तना मतलब स्वरूप स्थित सदगुरुदेव नो प्रभावना उदय जगत नो कल्याण करो। जयवंत वर्तो એટલે મારા હૃદયના વિશે પૂજ ગુરુદેવના સિદ્ધાંતો હંમેશા બની રહે। એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી। હા, દરેક દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જ ચુંબે છે। કોઈ કોઈના સુખ દુઃખના દાતા નથી, સુખ દુઃખના કરતા નથી। હા, સ્વરૂપની રચના કરે તે પુરુષાર્થ કહેવાય, બાકી બધી નપુંસકતા કહેવાય। હું પરમાત્મા છું એમ નક્કી કર, હું પરમાત્મા છું એવો નિર્ણય કર, હું પરમાત્મા છું એવો અનુભવ કર। આવા સિદ્ધાંતો હૃદયના વિશે હંમેશા રહેવા, હંમેશા રહેવા, હંમેશા રહેવા। ખ્યાલમાં આવે છે? હા, પાંચમો, આત્મા પોતાપણે છે અને પરપણે નથી, એવી જે દ્રષ્ટિ તે જ ખરી અનેકાંત દ્રષ્ટિ છે। બાકી આત્મા નિત્ય છે, અનિત્ય છે, એક છે, અનેક છે, સ્વથી અસ્તિ છે, પરથી નાસ્તિક, એ અનેકાંતના બીજા બધા બોલો એક બાજુમાં, અને આ આત્મા પોતાપણે છે, પરપણે નથી। 38મી ગાથા છે આ। હું એક શુદ્ધ સદારૂપી, એની વાત છે આ। હું આવો છું, બસ એ અનેકાંત, એટલે એને કહેવાય આધ્યાત્મિક અનેકાંત। મેં ગઈકાલે કીધું હતું, આ આગમ વાળો જ્ઞાન પ્રદાન પલાખા વાળો નહીં,
આ તો પ્રયોગ વાળો અનેકાંત છે. આત્મા પોતાપણે છે એટલે હું છું. હજી આમાં ભાષામાં એમ સમજવાનું, આત્મા હું આ પોતાપણે છું અને બીજું અને પરપણે નથી, એવી જે દ્રષ્ટિ છે તે ખરી અનેકાંત દ્રષ્ટિ છે. જો અનેકાંત સિદ્ધાંતને લાગુ ક્યાં કર્યા છે? આત્મા ઉપર જ કર્યા છે કે નહીં? અસ્થિ પણ આત્મામાં અને નાસ્તિ પણ આત્મા. જ્યાં આત્માની વાત હોય ત્યાં અધ્યાત્મ. આત્માની વાતને અધ્યાત્મ કહેવાય. હા, સમજાણું? એવી રીતે આ 5 વિશેષણો, 5 બોલો, 5 બધા સુવાક્યો આજે લીધા છે. બહુ અદ્ભુત આ બધા બોલો છે. એટલે ગઈકાલે આપણે આની બધી ચર્ચા કરી છે. હું આગળ હવે વધુ છું. પ્રતિક્રમણની પુસ્તિકા તો બધા પાસે હશે જ. હા, પ્રતિક્રમણની ચોપડી બધા પાસે હોય તો જોજો. ને તો બાકીના બધા જે બોલ છે આગળના, હું કાલે આનું સ્લાઇડ આપ સૌની સામે મૂકીશ. બરાબર? મારી સામે છે અત્યારે, એનું હું વાંચન કરું છું. સાંભળજો. છઠ્ઠો બોલ છે, છઠ્ઠો સુવાક્ય છે. वह साधन बार अनंत कियो तदपि कछु हाथ हजू न पर्यो अब क्यों न विचारत है मन से कछु और रहा उन साधन से. છે મળ્યું બધાને? હા, હવે આનો જે મૂળ છે ને, મૂળ છે શ્રીમદજીની આ રચના. यम नियम संजम आप कियो पुनि त्याग विराग थाग लयो. आहा, यम કર્યા, નિયમ કર્યા, સંજમ કર્યા. હા, યમનું પાલન, નિયમનું પાલન. એટલે આ જીવન બ્રહ્મચર્ય, આ જીવન રાત્રિ ભોજન ત્યાગ, એટલે સંપૂર્ણ જીવનનો ત્યાગ, કાયમનું પચકાણ. આપણે નથી કહેતા, આપણે વર્ષનું પચકાણ લીધું છે, હવે હંમેશનું પચકાણ લીધું છે. એને કહેવાય યમ. નિયમ, અમે તો 10 લક્ષણ ધર્મના દિવસોમાં રાત્રે ખાતા નથી, રાત્રે પીતા નથી કે બોલતા નથી, આ નથી ખાતા, ઓલો નથી ખાતા, આમ નથી ખાતા. હા, અમે ઓલું છોડી દીધું છે, ઓલું છોડી દીધું છે. ગઈકાલે ગુરુદેવશ્રી શું બોલ્યા ખબર? હા, તે દુનિયાભરનું બધું ત્યાગ કર્યું પણ મિથ્યાત્વનો ત્યાગ નથી કર્યો. હા, तो मोहनो त्याग करने, मिथ्यात्वनो त्याग करने, पहला विपरीत श्रद्धा ने टाळने तू. यम नियम संजम आप कियो. આ એકાસન, મૌન રહેવાના નિયમો. જો આ બધું સદાચાર છે, પણ જીવ એટલું કરીને એમાં અટકે છે. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. હા, એ ખોટું નથી, પણ એમાં ધર્મનો ભ્રમ, એ ખોટી વાત છે. સદાચાર માટે તો એ કરવા જ જોઈએ, હોય જ. ખ્યાલમાં આવે છે? નિત્યાગ વિરાગ અથાગ લયો. કોઈ લિમિટ નહીં. વનવાસ લીયો મુખ મૌન રહ્યો. વનવાસમાં રહ્યો, વનવાસ લિયો એટલે દ્રવિલિંગી મુનિ બનીને વન જંગલમાં ગયો. મુખ મૌન રહ્યો. 10 લક્ષણના દિવસોમાં ઘણા લોકો મૌન રહે છે. 10 લક્ષણના દિવસોમાં મૌન, કોઈ હારે નહીં બોલવાનું. પછી 11મા દિવસે ક્ષમાવાણી, પછી કેટલું બોલવાનું? પછી તો જિંદગીભર બોલ 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 કરવાનું. હા, એના કરતા હિત મિત અને પ્રિય વાણી બોલ્યા હોત તો એટલો પાપ ન લાગત. समझ में आ रही बात? हाँ, 10 दिन तो खाएंगे नहीं और 11वें दिन 11 बार खाएंगे तो उपवास हुआ? और हमारे एकासन भी कितने हाई फाई होते हैं. उस दिन मिठाई बनेगी. हाँ, और उस दिन हमारा भोजन का समय भी बदलेगा. एकासन होवे ना तो सुबह नहीं जल्दी खाएंगे, दोपहर खाएंगे, 3 बजे खाएंगे, तो बराबर उसका एवरेज बना रहे, एवरेज, भूख नहीं लगे. मैंने कहा था परिश्रम पर्व में,
रात्रि में भूख नहीं लगे इसलिए हम लोग टाइम मैनेजमेंट करके भोजन लेते हैं, नहीं। रात्रि में भूख लगे वह जैनी नहीं, और जैनी होवे उसे रात्रि को भूख लगे नहीं। विकल्प भी यदि आते हैं रात्रि भोजन के बारे में तो समझ लेना हमारे जैनत्व के ऊपर प्रश्न चिन्ह। ऐसे कैसे भूख लगती, हाँ? समझाई छे। यहाँ वो कह रहे इतना भी सब कुछ कर लिया, अब आगे वनवास लियो मुख मौन रहो, दृढ़ आसन पद्म लगाय दियो। आहा, पद्मासन की मुद्रा में बैठ के सामायिक करे। मन पौन निरोध स्वबोध कियो, हट जोग प्रयोग सुतार भयो, जप भेद जपे तप त्यों ही तपे। देखो जाप भी जपे, तप भी किए, उपवास आदि, उर से ही उदासी लही सब पे। हृदय से सबसे उदास हो गए, सब शास्त्रन के नय धारी ही ये, सब शास्त्र पढ़ लिए, मत मंडन खंडन वेद लिए। मतों का मंडन किया, निज मत का मंडन किया, अन्य विपरीत मतों का खंडन किया, बुद्धि विलास में। वह साधन बार अनंत कियो, तदपि कछु हाथ हजू न पर्यो। ये सब कुछ कर लिया, मतलब ज्ञान की क्रियाएं भी बहुत की, चारित्र की क्रियाएं भी बहुत की, शरीर संबंधी धार्मिक क्रियाएं भी बहुत की, तदपि कछु हाथ हजू न पर्यो। अब यहाँ आगे की पंक्ति है, वह साधन बार अनंत कियो, तदपि कछु हाथ हजू न पर्यो। अब क्यों न विचारत है मन से, कछु और रहा उन साधन से। अरे अब तो मन से एक बार विचार कर, उन साधनों से तुझे क्या लेना देना, जिन साधनों को अनादि काल से तू करता आ रहा है, फिर भी तुझे अतिप्रिय आनंद की कणिका जगती नहीं है। इसका अर्थ है तो कहीं ना कहीं बहुत बड़ी चूक करता है। ये अभिप्राय की भूल को पकड़ने वाला बोल है, पकड़ाने वाला बोल है, बहुत जोरदार बोल है। इतने अनंत साधन हम आप लोगों ने किए, कितनी तीर्थ यात्रा की, कितने प्रतिक्रमण किए, कितने उपवास किए, तपो न तपता वयमेव तपता। तपों ने हमको तपाया, हमने तपों को नहीं तपा। हाँ, मैंने शायद इसके बारे में एक स्लाइड भी बना के रखा था, देखता हूँ यदि मिल जाए तो। बहुत सुंदर है, अभी दशलक्षण धर्म के दिनों में ही मैंने शायद वो किया था, बहुत सुंदर है वो, तप से संबंधित। देखो ये लिया था, स्वरूप में विशेष प्रतपन ही तप है, इच्छा के निरोध का नाम तप है, जो कषाय और विषय के ताप को दूर करे वो तप है। वाह क्या सुंदर परिभाषा है, जो कषाय और विषय के ताप को दूर करे वो तप है। अपने स्वभाव की सीमा में रहना ही तप है। आराधनाओं में तप सबसे उत्कृष्ट आराधना है। तप में कष्ट मानने वाला सच्चा जैनी ही नहीं है, याद रखना। अरे रे 10 दिन है क्या करे, एकासन तो करने सालों से कर रहे हैं तो करना तो पड़ेगा ही ना, उपवास किया है तो सहन तो करना पड़ेगा, क्या करे, भूख तो लगती है। समझ लेना तप में यदि कष्ट लगता है तो हम सच्चे जैनी नहीं है। अपने आनंद में उछलने का नाम तप है। वाह, सम्यक्त के बिना का जो भी तप है वह बाल तप है। ये पहाड़ में कही गई बात है। तप मजबूरी नहीं है, मुक्ति के लिए जरूरी है, जबरदस्ती होती है तप। तप बिना कर्मों की निर्जरा असंभव है, तप बिना कर्मों की निर्जरा असंभव है। तप धर्म की सर्वोत्कृष्ट दशा है। तप अर्थात आनंद की वृद्धि का उपाय। बोलो फिर कौन सा जीव तप नहीं करे। जामनगर के स्वाध्याय में मैंने 10 दिन इस प्रकार के 10 स्लाइड्स बना करके उनके आधार से स्वाध्याय लिया।
कितना सुंदर विषय है। हाँ, बहुत गहराई से स्वाध्याय, अध्ययन, चिंतन, अध्यात्म उछलना चाहिए, अध्यात्म तो उछलना चाहिए। हाँ, ठीक है, चलिए आगे बढ़ते हैं। ये श्रीमद जी का बोल। दुर्लभ मनुष्यपणું પામીને જે વિષયોમાં રમે છે તે રાખને માટે રત્નને બાળે છે। दौलत के दीवानो सुन लो एक दिन ऐसा आएगा। आज सवारे ज આપણે યાદ કર્યા, ये परमात्म प्रकाश का बोल है। ये परमात्म प्रकाश में है। ये वैसे तो कई जगह है, लेकिन परमात्म प्रकाश में बिल्कुल गाथा ऐसी है। दुर्लभ मनुष्यपना प्राप्त करके भी विषयों में रमता है। 5 इंद्रियों के विषयों में, धन संपत्ति कमाने कमाने में ही, धमाने धमाने में, कमाना धमाना, खाना पीना, घूमना फिरना, ये विषय कषाय की तामसिक और राजसिक, तो भोग 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 में जो लगाए ना, इससे अपन लोग कहते हैं एंजॉय। क्या कहा? हालो ने આપણે ક્યાંક ફરી આવીએ, કંઈક એન્જોય કરી આવીએ, પણ એ એન્જોયમાં 5 ઇન્દ્રિયના ભોગો સિવાય કાંઈ નથી। હાલો ગોવા દીવ દમન ફરી આવીએ, તો ગોવા દીવ દમનમાં શું? તારે રોકાવાનું ક્યાં થાય? 5 સ્ટાર હોટલમાં। ખાવાનું ક્યાં? હોટલમાં। ફરવાનું ક્યાં? દરિયા કિનારે। ચારે બાજુએ વિષય કશાયના જ દ્રશ્યો હશે કે નહીં? હા, જોવાના શું? જડ। દેખાય શું? જડ। ભોગવવાના શું? વિષય ભોગો। તો એમાં તામસિક અને રાજસિક વૃત્તિનો જ પોષણ થયું કે નહીં? સાત્વિક વૃત્તિ રહી? સુમેર કાકા બોલો તો। हाँ, गजपंता जाशु तो सात्विक वृत्ति રહેશે। अरे ત્યાં તો જઈને ગયા બાદ ખાવાના મન જ ઉડી જશે। અને પિકનિક ના સ્પોટ ઉપર જાઓ તો હાલો ને પોપકોર્ન ખાઈએ, હાલો ને નાળિયેરનું પાણી પીએ, હાલો ને ગરમ કૂતરો। तो विचार तो करो। हाँ, अरे विषय भोगोना पोषक क्षेत्रों में जईस तो तारी सात्विक वृत्ति हणाई जैसे। तामसिक अने राजसिक जे नरक अने निगोदना दरवाजा छे, आपने लागे छे क्यारे? नहीं, एन्जॉय एन्जॉय एन्जॉय, पण एमां तामसिक वृत्ति पुष्ट थाय छे भाई साहब। हाँ, ई आ वात करे छे। दुर्लभ मनुष्यपणुं पामीने जे विषयोमां रमे छे, रमे छे शब्द रमे छे अनादि काळथी श्रुत परिचित अने अनुभूत। हाँ, एनो आचार्यपणुं करे छे। एकलो एकलो नहीं जाए, कुल्लू मनाली फरवा माटे एकलो नहीं जाए, गाम ने भेगुं लईने जाए। एकला एकला कई गमे, भेगा तो होवा ज जोईए ने। स्वाध्यायमां आवती वखते कोईने नहीं बतावे हालो ने आपणे स्वाध्यायमां जईए। કેટલા પુરુષાર્થી જીવો છે આ પંચમ કાળમાં કે બીજાને પાડોશીને હલો હલો આપણે સ્વાધ્યાયમાં જઈએ। સ્વાધ્યાયમાં એકબીજાને પકડી પકડીને કોઈ નહીં લાવે, કેમ કે સામેવાળો આવે જ નહીં પહેલી વાત તો। હા, વિષય ભોગોની બાબતમાં તો હાજર હશે। આખી આવી દુનિયા છે, પાગલ દુનિયા છે। વિષય કશાયમાં સાથ આપશે પણ આત્મ આરાધનામાં સાથ નહીં આપે। दुर्लभ मनुष्यपणुं पामीने जे विषयोमां रमे छे ते राखने माटे, राख जोईए ने, राख, राखने माटे रतनने बाळे छे। याद राखजो, आ बहु गजबनी वात छे। आ परमात्मा प्रकाशमां गाथा छे। आ राखने माटे रत्नने बाळे छे। आचार्य કેટલા ખેદ સાથે લખ્યો હશે, વિચાર તો કરો। હા, यह मानुष पर जाय सुकुल सुनियो जिनवानी गए फिर न मिले उदधि समान। दरियाમાં જેમ રત્ન જાય એમ ફરીથી આપણને મળવાનો નથી। બહુ અદ્ભુત ચર્ચાઓ છે। આગળ વધીએ। મહાપુરુષના આચરણ જોવા કરતા તેનો અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે। પરીક્ષા બહારની ક્રિયાઓથી પરીક્ષા નહીં કરો, અંતરંગના અભિપ્રાયની પરીક્ષા। એ ઓલા જે આઈએએસ ઓફિસરના ઇન્ટરવ્યુની જે મેં વાત કરી ને, લગભગ અડધી કલાકની ઇન્ટરવ્યુ છે, મેં આજે બપોરે જ સાંભળ્યું। એમાં એણે કીધું કે હું નાનો જ્યારે હતો ત્યારે મારા ગુરુજીએ કંઈક
અપંગતા ઉપર મને ઠપકો આપ્યો પણ જીવનભર ઈ ઠપકો મને સંજીવનીનું કામ કરતું રહ્યું. જે માં દીકરીને ટોક 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 કરે પણ દીકરી જ્યારે માની ભૂમિકા પહોંચે, ભૂમિકામાં જાય, પછી એને ખબર પડે કે મારી માં જે કહેતી હતી ઈ વાત સાવ સાચી છે. ખ્યાલમાં આવે છે? ને ટોકનારા મળવા ઈ મહાભાગ્યનો ઉદય હોય તો મળે. બાકી જે ધની વગરના ઢોર જેવા હોય એને કોઈ પૂછનારા નથી. हाँ, धन्य है वे जीव जिनके मस्तक पर प्रताड़ना करने वाले गुरुओं के हाथ होते हैं. अरे प्रताड़ना करने वाले गुरु का होना जरूरी है. ये बहुत सुंदर बात है. देखो गमे महापुरुष ना आचरण जोवा करता. अरे उनकी चक्रवर्ती के 60,000 साल की लड़ाई को मत देखो, उसका अभिप्राय देखो. अरे मैं 6 खंडों से भिन्न हूं. हाँ, चक्रवर्ती की संपदा इंद्र सरीखे भो कागवीट समगिनत है सम्यक दृष्टि लोग. अंतरंग को देखो, अभिप्राय को देखो. हाँ, मोह कर्म मम नाही नाही ब्रह्मकूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है. तो अंतःकरण जो ये वधारे परीक्षा. हाँ, गुरुदेव श्री कहाँ पैदा हुए, कहाँ रहे, कहाँ दुकान की, फिर कहाँ परिवर्तन किया, कहाँ रहे, ये बाह्य भौतिक क्षेत्रों से क्या लेना है. उन्होंने अंतरंग में क्या किया है देखो. उन्होंने उनकी आध्यात्मिक क्रांति को देखो. हाँ, समझ में आ रही बातें? तो महापुरुष का हमेशा अंतरंग देखना चाहिए. गमे तेवा तुच्छ विषय में प्रवेश छता, चाहे जितने भी हीन से हीन 5 इंद्रिय के विषयों में हम रहें, आजीविका हो, घर हो, परिवार हो, धंधा हो, व्यापार हो, शादी हो, लग्न हो, मृत्यु हो, कोई भी विषय हो, प्रवेश छता उज्ज्वल आत्माओनो स्वतः वेग वैराग्य में झंपलाओ. उज्ज्वल आत्मा कोने कहेवाय? श्रेष्ठ आत्मा कोने कहेवाय? अरे उदयाधीन परिस्थिति हो, पाप नो उदय पुण्य नो उदय. हाँ, परंतु रही रही ने वृत्ति साता की सहेली है अकेली उदासीनता. अबद्ध स्पष्ट अनन्य जिसकी परिणति रहती है उसका नाम उज्ज्वला. फंसा हुआ न रहे उसमें. धंधा 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 धंधा, व्यापार 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 नहीं. वही विषय वही विषय वही विषय भोग, फंसे हुए मत रहे भाई. तो वहां से उखड़, वहां से विरक्त होना ये उत्तम आत्माओं का लक्षण है. गम्मे तेवा तुच्छ विषय, चाहे जो भी तुच्छ से तुच्छ 5 इंद्रिय के विषय हो, प्रवेश छता उनमें होने पर भी उज्ज्वल आत्माओनो स्वतः वेग को कहे અને પછી નહીં, આમ અંદર માં રિયલાઇઝ થવું. અરે રે 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 રે, પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે, માથે મોત ભમે છે, એમ વિચારીને તું આજના દિવસમાં પ્રવેશ કરજે. એમ વિરક્તતા અંતરંગમાં હોવી, વૈરાગ્યમાં ઝંપલાવ. એટલે વૈરાગ્ય તરફ ખેંચાઈને લઈ જવું, પોતાની જાતને એમાંથી કાઢવું. અદ્ભુત પ્રયોગ વાળો સુવિચાર છે, યાદ રાખજો. આગળ જ્ઞાનથી જ રાગ દ્વેષ નિર્મૂળ થાય. જ્ઞાનનું મુખ્ય સાધન વિચાર છે. જ્ઞાન વિના બીજો કોઈ ઉપાય નથી. મોહ રાગ દ્વેષથી ટળવાનો ઉપાય, બચવાનો ઉપાય કોઈ છે તો કેવળ અને કેવળ ज्ञान છે, मात्र ज्ञान છે. ज्ञान सर्व समाधानकारी होता है. वेद विज्ञानतः सिद्धा सिद्धा एकिल केचन अस्सेवा भावतो बद्धा बद्धा एकिल केचन. ज्ञान 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 ज्ञान. हाँ, ऐसी ज्ञान की महिमा, तत्व ज्ञान की महिमा, भेद ज्ञान की महिमा, भेद विज्ञान की महिमा हम आप लोगों को आनी चाहिए. समय सार निर्जरा अधिकार में ज्ञान की खूब महिमा गाई गई है.
तो ज्ञान भेद विज्ञान की महिमा करते हुए हम आप लोग इस तत्व ज्ञान के साथ जुड़े रहे। इसी मंगल भावना के साथ इन 5 सुविचारों का स्वाध्याय अभी मैं समाप्त कर रहा हूँ। इनकी स्लाइड कल मैं आपको बना के प्रस्तुत करूंगा। फिर इसको 10 मिनट हम आप लोग रिवीजन करेंगे, आगे के नए बोल लेंगे, सभी हाथ जोड़ेंगे, माँ जिनवाणी की हम आप लोग वंदना करते हैं। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो